મેં મારા વકીલને પણ પૂછ્યું હતું કે આ કેસમાં શું થઈ શકે. કોઈ બીજી વ્યક્તિ જો કિયારાનો ગુનો પોતાના માથે લઈ લે તો જ કિયારા છૂટી શકે. And that's not possible. પપ્પાજી, ચેકપોસ્ટ પર જે ઇન્સ્પેક્ટર હતો એને તમે ઓળખો છો ને? હા. આરપી સર, જો તમને વાંધો ના હોય તો આપણે ઇન્સ્પેક્ટરને ફોન કરીને પૂછી શકીએ કે કિયારાને કેવી રીતે છોડી. યસ. કિયારા પૈસાના જોરે ગમે તે કરી શકે છે. નહીં કરીશ. હું આ ઇન્સ્પેક્ટરને સારી રીતે ઓળખું છું. એ કરપ્ટ પોલીસવાળો નથી. એટલે કિયારા એને પૈસા આપીને ખરીદ્યો હોય એવું માનવા માટે હું તૈયાર નથી. મને બીજી શક્યતા વધારે લાગે છે. હું પૂછી જ લઉં. હલો ઇન્સ્પેક્ટર સાહેબ, આ કિયારાની મેટર શું છે? એને છોડવામાં કેમ આવી? શું થયું હતું? ઓકે. તબિયતે પણ હમણાં જ બગડવાનું હતું. જ્યારે મારી દીકરીને મારી ખરેખર જરૂરિયાત છે ત્યારે હું એની પાસે નથી. પ્લીઝ તમે આવું નહીં બોલો. જો તમે જ આવું બોલશો તો પછી હું ભાંગી પડીશ. અને અત્યારે રાધાના પરિવારને સાચવવાની જવાબદારી આપણી છે. તારી વાત સાચી છે રશ્મિ. રાધાએ મારી પાસે વચન લીધું છે કે હું એના પરિવારને સાચવીશ. રશ્મિ, મેં મારી જાતને ઉર્મિલાબેનની જગ્યાએ મૂકીને જોઈ. આપણે ગમે એટલું કહીએ ને, પણ પોતાનું ઘર એ પોતાનું ઘર જ હોય છે. હા, તમારી વાત સાચી છે. મેં પણ ઘણીવાર ફીલ કર્યું છે કે ઉર્મિલાબેન અને એમનો પરિવાર આપણા ઘરમાં સંકોચ અનુભવે છે. એ લોકો આપણા ઘરમાં કમ્ફર્ટેબલ નથી, પણ બિચારા મજબૂરીના લીધે આપણા ઘરમાં રહી રહ્યા છે. અને એટલે જ આજે ઘણા દિવસ પછી ઉર્મિલાબેને મને કહ્યું કે કિયારાના પાવર ઓફ એટર્ની કેન્સલ કરાવી શકાય ખરા? હા, તમે બને એમ જલ્દી પાવર ઓફ અટર્ની કેન્સલ થાય એવું કરો. રશ્મિ, જેવું એમણે મને કહ્યું ને, મેં તરત જ જજ સાહેબને ફોન કર્યો. જજ સાહેબ હમણાં 2 દિવસ આઉટ ઓફ સ્ટેશન છે. એ આવશે એટલે તરત જ હું એમને મળીશ અને એમની સલાહ પ્રમાણે કિયારાના પાવર ઓફ એટર્ની કેન્સલ કરવાની પ્રોસિજર હાથ ધરીશ. એકવાર કિયારાના પાવર ઓફ એટર્ની કેન્સલ થયા ને તો એનો ઘમંડ તૂટશે અને આપણા ક્રિશને એનું ઘર પાછું મળશે. ચાલો, આ તો બહુ સારી વાત છે. આવું જલ્દી થાય તો ઘણું સારું છે. આપણી રાધા સાજી થઈને આવે ત્યારે એને એનું ઘર મળી જ જવું જોઈએ. મળશે, જરૂર મળશે. આ બધું જ થશે રશ્મિ. ચાલો, હવે સૂઈ જઈએ. હા. અમુક લોકોના જીવનમાં એવું જ હોય છે, એમના જીવનમાં દુઃખ પૂરા થતા જ નથી. ભગવાને એને બધું જ આપ્યું છે, પૈસા, માલ, મિલકત, બધું જ, પણ એના જીવનમાં શાંતિ જ નથી. પણ હવે છોકરો કશું જ કમાતો નથી અને જ્યારે હોય ત્યારે સાસરીમાં જ પડ્યો પાથરો રહે છે. 4 ટાઈમ મસ્ત મજાનું મફતનું ખાવાનું મળે છે એટલે એને શું ચિંતા હોય? આ તો જમાઈ છે ને એટલે પરિવાર વાળા કઈ બોલતા નથી. પણ હવે તો એને હદ વટાવી નાખી. કેમ? એવું તો શું થયું છે? અરે, અત્યાર સુધી ઘરમાં એકલો રહેતો હતો, પણ હવે એ છોકરો આખા પરિવાર સાથે ઘરમાં રહેવા આવી ગયો છે. અરે ભાઈ, આ તો 1-2 દિવસની વાત હોય તો ઠીક છે, કોઈ સહન કરી લે. હા તો બિસ્તરા પોટલા લઈને હંમેશા માટે ઘરમાં રહેવા ઘૂસી જ ગયા છે. અરે એ ભાઈ, કોઈ પર્સનલ લાઈફ જેવું હોય કે નહીં? મમ્મી, તને ખબર? મમ્મી, તું રડે છે કેમ? અરે ના બેટા, કઈ નથી થયું. કંઈ નથી થયું તો પછી તું રડે છે શું કામ? હા મમ્મી,
તારે મનમાં કોઈ વાત હોય તો મને કહે ને, બોલ ને. મમ્મી, જો તારી આંખોમાં આવી રીતે આંસુ નહીં જોઈ શકું. બોલ ને મમ્મી, બોલ ને. મારાથી કોઈ ભૂલ થઈ? અરે ના બેટા, તારાથી કોઈ ભૂલ નથી થઈ. તમારા બધાથી જેટલા પ્રયત્ન થઈ શકતા હોય એટલા તમે બધા કરી જ રહ્યા છો. પણ બેટા, જ્યાં સુધી આપણા પ્રયત્નોને પરમેશ્વર સાથ ના આપે ત્યાં સુધી બધા જ પ્રયત્નો વ્યર્થ છે. મમ્મી, આ તો સમયનું ચક્ર છે. આજે ભલે નીચે આવ્યું હોય, પણ આ પરિસ્થિતિ કાયમ આવી નથી રહેવાની. એ ચોક્કસ બદલાશે. હું તે જ અમને શીખવ્યું છે. હા બેટા, હું પણ એ પરિસ્થિતિની ચાતકની જેમ રાહ જોઈ રહી છું. આવશે મમ્મી, એ સમય ચોક્કસ આવશે. તો પછી તમે ક્યારથી શરૂ કરવાનું વિચારો છો, જેથી આપણે પ્રી પ્લાનિંગ અને માર્કેટિંગ શરૂ કરી શકીએ? અરે એમાં રાશ એની જોવાની, આવતીકાલથી જ ઓપનિંગ કરી નાખીએ. હર્ષ બેટા, હમણાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે, તો મારી ઈચ્છા છે કે નવરાત્રિમાં તમે ગમે ત્યારે શરૂ કરી શકો છો. હા બેટા, આ રશ્મિબેનની વાત તો સાવ સાચી છે. આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે શ્રાદ્ધ પક્ષમાં કોઈ નવું કામ શરૂ ના કરવું જોઈએ. અને એમ પણ આટલા સમય સુધી રાહ જોઈ છે, તો થોડો સમય વધારે. પણ આપણે પ્લાનિંગ અને માર્કેટિંગ માટે સ્ટ્રેટેજી ડિઝાઇન તો કરી શકીએ ને. હા, પણ આપણે પ્રી પ્લાનિંગ તો શરૂ કરી શકીએ ને, નહીં રશ્મિ? હા હા, આપણે તૈયારીઓ તો શરૂ કરી જ શકીએ છીએ. ચાલો તો તૈયારીમાં લાગી જઈએ. યસ. શું વાત છે સસરાજી? આમ આજે અચાનક તમે મારા પર આટલા મહેરબાન કેવી રીતે થઈ ગયા? અને ચાલો મહેરબાન તો થયા, પણ તમારી પાસે આટલા રૂપિયા આવ્યા ક્યાંથી કે તમે મને છોડાવી લીધો? એ બધું તારે જાણીને શું કરવાનું છે? તું છૂટી ગયો ને, બસ ત્યારે હવે ચૂપચાપ તારા ગામ બારડોલી જતો રહે અને અમને શાંતિથી જીવવા દે. સસરાજી, જ્યારથી તમારી દીકરી મારા દીકરાને લઈને તમારા ઘરે આવી છે ને, મારા જીવનમાંથી શાંતિ જ જતી રહી છે. હવે તો એ જ્યારે મારા ઘેર આવશે ને, ત્યારે જ મારા જીવને શાંતિ થશે. ચોપ, મારી વર્ષાને આદિત્ય તારા ઘરે કોઈ ઘરે નહીં આવે. સસરાજી, હું એ બંનેને લઈને જ જઈશ. જો તું એક વાત યાદ રાખજે. લઈ જવાની વાત કરો છો? આપણે કોને લઈ જવાના મેડમ? આ ખાલી હાથ આવ્યા છે ને ખાલી હાથ જવાના. ખરે તમારી વાત 100% સાચી છે. સાચી છે એટલે જ કહું છું ને. પણ મેડમ, એક વાત મને ના સમજાય. આ મારા સસરા આમ તો ખડૂસ છે, એટલે સારા માણસ છે, પણ ખબર નહીં મારી પર આજે આટલા મહેરબાન કેમ ના થઈ ગયા અને ઢગલો રૂપિયા આપીને મને છોડાવી દીધો. જો ભાઈ, મેં કઈ તને નથી છોડાવ્યો. આ મારી દીકરી કિયારાએ તને છોડાવ્યો છે. મેડમ, 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 ઓહો, તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. તમે ધન્ય છો. અરે મેં કોઈ ઉપકાર નથી કર્યો. હા, તો તમે મારો ગુનો તમારા માથે લીધો, એના બદલામાં મેં તમને છોડાવ્યા છે. મહાન વિચાર. મેડમ, તમારી મહાનતા છે કે તમે આવું બોલો છો. બાકી મેં તો ખાલી તમારો ગુનો મારા માથે લીધો છે, પણ તમે મને છોડાવવા માટે કેટલા રૂપિયા આપ્યા છે ને મને ખબર છે. હું કાયમ તમારો ઋણી રહીશ. હા, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. બાય ધ વે, મારે તમારી પાસેથી એક વાત જાણવી હતી. હા, બોલો ને. હા, તમે જે મને છોડાવી એની પાછળનો ઉદ્દેશ્ય શું હતો? ઉદ્દેશ્ય તો શું હોય મેડમ? મેડમ, તમારા ઘરના લોકોએ છે ને મારા વિશે ખોટી ધારણા બાંધી લીધી છે કે હું કંઈ કામનો નથી, મારી પત્નીને મારું છું. પણ કોઈ એ જાણવાનો પ્રયત્ન કર્યો કે હું આવું કેમ કરું છું?
ના પણ મેં પ્રયત્ન કર્યો. જ્યારે મને ખબર પડી કે વર્ષા તમારે ઘેર રહેવા આવી છે ત્યારે મેં તમને જાણવાનો પ્રયત્ન કર્યો. મને ખબર પડી કે તમે કેટલા હોશિયાર છો. પણ એટલામાં જ ખબર પડી કે તમને તો પોલીસ પકડીને લઈ ગઈ છે. હવે જે વ્યક્તિએ મારી વર્ષાને એના ઘરમાં આશરો આપ્યો હોય, મારી વર્ષાની બેન હોય, એની મદદ કરવી તો મારી ફરજ બને ને. બસ આ જ ઉદ્દેશ્ય. આ જ વિચારીને મેં તમારો ગુનો મારા માથે લઈ લીધો. કદાચ હવે તમને લોકોને મારા પર વિશ્વાસ આવે. કેરા તું આની વાતોમાં આવીશ? તું હજી આને ઓળખતી નથી. પપ્પા હું માણસોને બહુ સારી રીતે પારખી શકું છું, સો ડોન્ટ વરી. મારે એમની સાથે એક અગત્યની વાત કરવી છે, તો તમે નીકળો. ઠીક છે.